સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં. અને વાગી ગયા ત્યાં 10. આપણે ચાય પી લીધી અને પાણી ખોલ્યું હે. ભલે આજે પાણી ખોલવાની ખાસ કાંઈ જરૂર નહોતી, કેમ કે આજે સવારમાં વરસાદ ધબ બોલાવી ગયો હોય કમ્પ્લેટ. તો અત્યારે પાણી કાંઈ હાલે નીલું થઈ ગયું હોય એકદમ. જો એકદમ નીલું હે, વરસાદ આવી ગયો જોરદાર. પણ આપણે એમ થયું કે આ દવા હાલી જાય તો ખડ ઓછું ઉગે. ને કોરે આપણે ભૂતળી વાવીએ ને, જો દવા નહીં હાલે ને તો ખડ એટલું થશે કે નીંદીને થાકી દેશું. એટલે બાસાલીને લઈ જાય એટલા માટે થઈને આપણે પાણી ખોલ્યું. લાઇટ હે નહીં, ઘણું પાણી નથી. બપોર સુધી કદાચ હાલે તો હાલે એવું હે પાણી. જો આ ભાગ પી રહ્યો એક વચ્ચેવાળો ભાગ અત્યારે આમાં ચાલુ. આજે લાઇટ આવતો તો બધું પી જશે ઘણું. અને આપણે ચાય આવી ગઈ અને ચાય પી પણ લીધી આપણે. અહીંયા પાણી ચાલુ. જો આજ તો પાણી જોરદાર હાલે. કાલ તો ખોલ્યું હતું, પરમદી આપણે ભૂતળી વાવી. કાલે કંઈ આપણે બ્લોગ શૂટ કીધું નહોતો, કેમ કે ટાઈમ જ જડ્યું નહોતું, થઈ ગયું હતું મોડું. અને આજે સવારના 10 વાગે પાણી હમણાં ખોલ્યું. 9 વાગે પહેલાં જોવા આવ્યો તો મેં કીધું ખોલું કે ન ખોલું, પણ ખોલી નાખ્યું. સવારના વરસાદ ધબધબાટી બોલાવી ગયો જોરદાર. જો નીલું થઈ ગયું ને પાણી જોરદાર હાલે. નકર તો પાણી ડગતું નહોતું અંદર. એટલે ખાસ કરી અને દવા હાલી જાય એટલા માટે જ આપણે પાણી ખોલ્યું હે. દવા હાલી જાય એટલે જ જો પાણી આજ તો કમ્પ્લીટ હાલે. આવું પાણી હાલશે તો આજ પી જશે આ સુધી. બાકી આજે ગરમી અત્યારે. ભલે પવન નીકળી ગયો હોય, કાલે તો બહુ ગરમી હતી. પણ વાદળશાહી હો મને હજી લગભગ આવશે ખરું લાગે એવું. આવે તો ભલે આવે, કે ના કહેવાશે નહીં ભાઈ. ને આપણી તલી હજી પડી છે, વટાઈ તો ગઈ કમ્પ્લેટ, પણ ઓઘા પડ્યા હે. 2-3 દિન આવ્યો તો નીકળી ગયા, પણ હવે એ આપણું કાંઈ હાલે નહીં. પાક તૈયાર થાય એટલે વાઢવો પડે ને ઉખેડવો જ પડે, એમાં કાંઈ બીજું હાલે નહીં. બાકી જે આપણે કિસ્મતમાં ભાગ્યમાં લખેલ હશે એમ થશે. વધ્યું એ આપણું. તો આવું પાણી હાલે કમ્પ્લેટ. આ તો જોરદાર હાલે, જોરદાર હેલું પડી જાય પાણી. તો મિત્રો અત્યારે વાગી ગયા હે 7 અને જો અત્યારે આપણે અહીં વાળીએ અને આપણે અહીંયા વરસાદ આવે છે. વરસાદ તો બપોરે 3 વાગ્યાથી કરીને આમ ચાલુ પડે, વચ્ચે 1 મિનિટ પણ બંધ નથી રહ્યો. આ જો હા સતત ચાલુ હોય. સવારથી જ ઓમતા હે. વચ્ચે થોડીક વાર બંધ રહ્યો તો 2-3 કલાક. આ જો આ કેટલું પાણી ભરાઈ ગયું આપણે અહીંયા વાડીમાં. તરાવ ભરી નાખ્યો. આ જો આ બધે અહીંયા હજી અત્યારે પણ ચાલુ છે. કેમેરામાં નહીં દેખાતા પણ જે ઘરમાં ચાલુ હોય. હા ઉમાં પાણીમાં દેખાય. જો એક સગવડ હે. પહેલા પવન હતો વધારે, અત્યારે પવન નથી. થોડીક વાર પવન હતો, હવે પવન નથી એટલે. હા જો આપણા વિધુભાઈ અહીંયા કણે તરાવ ભરાણે ને રમત કરે પાણા ઘા કરીને. હજુ અહીંયા નેવા હરખા આપણા કેમેરામાં દેખાતા નથી, પણ ટપ ચાલુ છે. કચોડો બંધ જ નથી રમતા. બપોરથી 3 વાગ્યાથી ચાલુ થયો હોય આમ ને આમ. વચ્ચે વળી થોડુંક વધે, વળી થોડુંક બંધ થઈ રહે. પહેલે તો ઘણી છક્કી આવી હતી. પહેલાં 1-1.5 કલાક તો વધારે જ ચાલુ હતો. હવે કહ્યું તું આમને આમ પડ્યું છે ઠમ ચાલુ થોડું. 3 કલાક पे હરખા કન્ટિન્યુ 3 કલાકથી સતત ચાલુ છે. હા 3 કલાક બંધ નથી રહી ગઈ અંદર. અંદર એટલે આપણે પડામાં જ. હવે આપણે 2 દિવસ હાર્વેસ્ટ આવવાનું હતું, પણ ગયા નહીં આપણે, કેમ કે આજે હજી 6 દિવસ થયા વાટી એને. એટલે મેળ પડે નહીં, કેમ કે આપણો વિડીયો આવશે ભલે તો તમને લેટ થઈ ગયા છે. વરસાદ જેવું લાગુ હશે નહીં વિડીયો આવશે ત્યાં સુધી. કેમ કે આપણો વિડીયો 4 દી લેટ જ હાલે. પેન્ડિંગમાં પડ્યા ઘણા. રોજ વિડીયો મૂકવાનો ટાઈમ મળતો નથી. વાડીમાં માણસો છે નહીં, માણસો આવી જાય તો ટાઈમ મળશે તો પછી કન્ટિન્યુ થશે. પૂરી ટ્રાય તો કરી રોજ કન્ટિન્યુ મૂકવાનું, પણ મેળ નથી પડતો હમણાં. પછી 8 વાગે પાછળ વિડીયો મૂકીને પછી હાલતો નથી, એટલા વ્યૂ નથી આવતા. એટલે આપણો 1 દિવસ નહીં ને 1 દિવસ જાય છે વિડીયો, એટલે વિડીયો વધારે પેન્ડિંગ પડ્યા હે.
તો બધા તો મૂકતા નથી, ખાલી 2 3 દિવસ હોય ને ઈ જ મૂકીએ. ઈ જ મૂકી. હા ઈ વધારે ડિલેટ ડિલેટ માર દે. હાલો ઉપર જઈને બતાવીએ તમને આખા આપણી વાડીનો નજારો. કેટલે બધે પાણી ભરાણું હોય શું કાંઈ બધું જો સામે હે ને સામે દેખાડમાં ખેતર ભર્યા હે. જો બતાવું તો તને આ સામે જો આમાં આ પડામાં હે ને એ જ્યાં ખેતર ભરેલું દેખાય ને એ પડામાં મગફળી વાવી હે. પાણી તો ભરાઈ ગયા ને, પડ્યો કેટલો વખત આપણામાં પાણી ભરેલા ભરેલા. આપણા એમાં મગફળી છે ને પપ્પા સામે પાણી ભરેલા એમાં મગફળી એ ભરાઈ ગઈ. એ ભરાઈ ગયું. હોજનું આખું પાણી અલગ થઈ ગયું હોય મટી વાળું. તો આપણું ભરાઈ ગયો પાછળ ભરાનો દિવાલની બાજુમાં પી ગયો હવે તો. હા પાછળ એમાં આપણે મગફળીના પારા બધા તૂટી ગયા. આપણી જે મગફળી ઉગી આવી હે ને તો ટ્રાય કરો. એમાં હજી હજો તો હજી લાહ થાય, હજી તો એમાં પગ લસકી ગયા છે. પગ લસકી ગયા લાહ થાય. પછી વિદિત જેવાન મારા જેવા તઈ જ પડી જાય. ચોકડી જો બતાવી એમાં આપણી ગ્રેનાઇટ લાગી ગઈ. રાજો ભાઈ આપણી ચોકડીમાં અહીંયા ગ્રેનાઇટ લાગી ગઈ હે. આ જો આ પટ્ટો કાલે કાલે જ લગાવ્યો. કાલે પરમ દિવસ ને જો અને આ ટાઇલ્સ કમ્પ્લીટ થઈ ગયા. તલી જો બતાવી દઈએ. આ જો આપણી તલી બતાવી દો, છાંટાઈ પડે ફોન ઉપર. આ જો આ આપણી તલીના ઓગલા પડ્યા હે. 3 વર્ષ થયા કઈ મોટો નથી આવતો, વાવવું શું કઈ ખબર નથી પડતી. હા હલો આપણે મગફળી તો પલરે બધું પલરે છે. જો આ પટ્ટો આવી ગયો. આ જો આ કાલ પટ્ટો લગાવી દીધો તો ગ્રેનાઇટનો. અહીંયાથી આપણે કાર ઊંચું લીધું આપણે બે. એ આ બાજુ વરસાદ ના આવે જો આ બાજુ આવે. હા અને અહીંયા કણે આમ પછી પાણી આવે નહીં એટલે આ બાજુ આપણું અંદર જાય નહીં. અંદર અહીંયા આવતો નથી એટલે અહીંયા ઊંડું આપણે નાખી દીધું. 2 ઇંચ ઉપર નાખ્યું. આનું પાણી હોય કદાચ આમ ના આવે. આમ ના આવે. હા પેલા ઈ ભાઈ એમ કહેતો હતો બધું હરખું કરવું, નીચે કરવું પડે, લેવલ કરવું પડે. આપણે લેવલ નથી કરાય, આપણે 2 ઇંચનો અલગથી આપણે સેન્ડવિચ કરાવી નાખ્યું તો આ બાજુ એટલે આ 2 ઇંચની પટ્ટી કરી ને એટલે હવે આનું કદાચ પાણી આવે તો આમ આવે નહીં. હજી અહીંયા આમનો પટ્ટો આવશે. હજી અહીંયા ગ્રેનાઇટનો પટ્ટો આવી જશે આમ બધો. એ બાજુ બધે આવી જશે એટલે આ બાજુ જ્યાંથી પાણી આવે પહેલાં તો અહીંયા આપણી બાલ્કનીમાં ના આવે ને પછી અહીંયાથી ઓ બાજુ ન જાય આપણા પગથિયા ઉપર ને નીચે ને ક્રિયા તમે નામ બતાવે. અહીંયાથી પાણી આવે ને તો આમ ન જાય એમ કે તો હાથ લાંબા કરી દીધો. હું બતાવી જોશે કે આમથી પાણી આવે આમ ના આવે. આમ ના. હા એ બરોબર છે. કોરી આવજો આ બાલ્કનીમાં ટીપું પાણી નથી અને આ બાજુ આખું ભીનું થઈ ગયું બધે. 2 ઇંચનો ટપ્પો જ આપણે ગ્રેનાઇટ અલગથી આપણે રખાડી દીધો. એ આપણે 1 ઇંચ ઉપર જ આપણે લેવડાવી લીધી. કેમ કે ખબર હતી કે આમ વરસાદ પડશે પાણી આવશે જ. એટલે અહીંયાથી ટપ્પો જો તમે અલગ જ દેખાતો છે. અહીંયાથી બતાવો આમ. અરે ટપ્પો અહીંયાથી નથી દેખાતો. પટ્ટો અહીંયાથી અલગ. હજી આ બાજુ બધું રમણ ભમણ જ પડ્યું હે. 7 વાગ્યાનો મૂડ સમય મૂડ શું 7 વાગ્યાનો સમય અત્યારે જો આ વ્યૂ અત્યારે. પણ આને 17ની મજા આવી હતી. બધું કલરિંગ થઈ રહી હતી. હા તું મસ્ત લાગે અંદર ભલે. નીચે ટાયલ ને ઉપર 17 એવી.